નમસ્કાર મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, એનસી ક્લાસીસ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે સાથે લાઈક કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ આગળ પણ આપણે 11 થી 12 પ્રશ્નપત્ર મોડલ મૂકેલા છે। આ 13મું પ્રશ્નપત્ર છે। તો બી તમે આ પ્રશ્નપત્ર જે બીજા છે એ પણ જોવાનું ચૂકતા નહીં। તો મિત્રો, શરૂઆત કરીએ કે જો EFLM જેમ AB બરાબર એનો જવાબ શું આવશે? તો GH આવશે। જો બુક શબ્દની સંખ્યાત્મક સંજ્ઞા 25, 12, 12, 16 દર્શાવી હોય તો PAPR શબ્દ માટે શું સંજ્ઞા બનશે? આની મિત્રો ગણતરી કરવાની છે બી ઉપર અક્ષરમાં તમારે કે એનો શું થાય છે, તો એ આવશે। જો HABIT માટે સંજ્ઞા ચાલી હોય તો BRANCH માટે શું સંજ્ઞા બને છે? હવે મિત્રો, H માટે કેટલા છે બરાબર, પછી 6 માટે કેટલા છે? તો મિત્રો 46 જવાબ છે આપણો। એક પુરુષે એક સ્ત્રીને કહ્યું, તમારા ભાઈની એકમાત્ર બહેન મારી માતા છે। તો તે પુરુષનો સ્ત્રી સાથેનો સંબંધ શું હશે? તો એની સાથેનો સંબંધ પુત્ર આવશે। એક પુરુષનો પરિચય કરાવતા નરેશે કહ્યું, તેની પત્નીએ મારી પત્ની એકમાત્ર પુત્રી છે। તો નરેશની વ્યક્તિની શું થાય? તો એનો સસરો આવશે। લંબઘનના ઘનફળનું સૂત્ર તો અહીંયા આપેલું છે મિત્રો। ઘન સેમી બરાબર કેટલા મિલીલીટર થાય? તો એની અંદર મિત્રો 1 મિલીલીટર આવશે। 1 ઘન મીટર બરાબર કેટલા કિલોમીટર થાય? આ મિલીલીટર છે, આ કિલોમીટર છે, તો 1 કિલોમીટર એટલે 1 મીટર, 1 મિલીમીટર ને 1 કિલોમીટર। 1 કિલોમીટર બરાબર કેટલા થાય? હવે 1 કિલોમીટર બરાબર કેટલા થાય? તો 1000 લીટર। 1000 ઘન સેમી બરાબર કેટલા મિલીલીટર થાય? તો 1000 મિલીલીટર આવશે। મગધ રાજ્યની સર્વપ્રથમ રાજધાનીનું નામ શું હતું? તો રાજગુરુ આવશે। અષ્ટાપ્રધાન નામની મંત્રી પરિષદ નીચેના પૈકી કોના શાસનમાંથી? શિવાજીના। કયા શાસકે સૌપ્રથમ પાટલીપુત્રને પોતાની રાજધાની બનાવી હતી? તો ઉદયને। સૂર્ય પછી કોણાર્ક મંદિર ક્યાં દેવનું છે? તો સૂર્ય। શેરશાહ સૂરીનું મૂળ નામ જણાવો? તો ફરી ખાં। કોના સન્માનમાં શાહજહાએ આગ્રાના કિલ્લામાં મોટી મસ્જિદ બનાવી હતી? તો જહાંઆરા। કયો સૂફી સંપ્રદાય બિહારમાં લોકપ્રિય હતો? તો ફિરદોસી। દિલ્હી સલ્તનતના કયા શાસકે સિક્કાઓ પર બગદાદના ખલીફાનું નામ સૌપ્રથમ અંકિત કર્યું હતું? તો ઇલ્તુમિશ। ઈસવીસન 1565માં કયા સ્થળ પર થયેલ યુદ્ધ પછી વિજયનગર સામ્રાજ્યનું પતન થયું? તો તાલીકોટા। નાના સાહેબના નામથી પ્રસિદ્ધ મરાઠા પેશવાનું નામ શું હતું? બાલાજી બાજીરાવ। ડાયનામાઇટની શોધ કોણે કરી? આલ્ફ્રેડ નોબેલ। ફૂગના અભ્યાસને વિજ્ઞાનની કઈ શાખામાં ગણવામાં આવે છે? તો માઇક્રોલોજી। દૂરના અંતરના દૃષ્ટિદોષને નિવારવા માટે કયા લેન્સનો ઉપયોગ થાય છે? તો બહેરગો લેન્સ। ઘઉંનું વૈજ્ઞાનિક નામ શું છે? ટિટિકમ એસ્ટિવમ। લાંબા અંતરે બનનારી કોઈ ઘટનાને રેકોર્ડ કરવા માટે કયા સાધનની મદદ લેવાય છે? તો ટેલિમીટર। ટેલિમીટર આવશે।
વિટામિન કે નીચેના પૈકી કઈ શારીરિક ક્રિયામાં મદદ કરે છે? તો રુધિર જામવાની. સોડા એશનું રાસાયણિક નામ શું છે? સોડિયમ કાર્બોટ. સૌ પ્રથમ 1905 જીનેટિક્સ શબ્દનો ઉપયોગ કોણે કર્યો? ડબલ્યુ વોટસન. આનુવંશિકતા નિયમની શોધ કોણે કરી? ગ્રેગરી મેન્ડલ. રાઈનું વૈજ્ઞાનિક નામ શું છે? બ્રાસિકા કેમ્પ્રેસિસ. એફઆઈઆરના આરોપીનું નામ ક્યારે આપવાનું હોય છે? એફઆઈઆરમાં આરોપીનું નામ ક્યારે આપવાનું હોય છે મિત્રો? 7 દિવસમાં. એફઆઈઆર કઈ રીતે લખાવી શકાય? ટેલિફોનથી, રૂબરૂથી, તાર દ્વારા અને આપેલ તમામ દ્વારા. બધા દ્વારા આવશે. કસ્ટડીમાં હોય તેવા આરોપી વિરુદ્ધ ચાર્જશીટ ન કર્યું હોય તેને જામીન પર કેટલા દિવસમાં છોડવામાં આવે છે? 90 દિવસ. જામીન અરજી ના મંજૂર થઈ હોય તો ફરી ભવિષ્યમાં બીજી કોર્ટમાં અરજી કરી શકાય. જમીન પર મુક્ત કરેલ આરોપી કોર્ટમાં હાજર ન રહે તો કોર્ટ જામીન રદ કરી શકે, ધરપકડ કરાવી શકે કે મુચરકાની રકમ ભરાવી શકે કે પછી આપેલ કોઈ પણ કરી શકે. કઈ વ્યક્તિ જામીન લાયક ગુનામાં જામીન આપી શકે છે? એક્ઝિક્યુટિવ, મેજિસ્ટ્રેટ, પોલીસ અધિકારી કે મેજિસ્ટ્રેટ. આપેલ તમામ આવશે. અશક્ત કે અસ્થિર દિમાગની વ્યક્તિને બદલે કોઈ વ્યક્તિ ક્યારે ફરિયાદ કરી શકે? કોર્ટની મંજૂરી મેળવીને. પોલીસ વોરંટ વગર ક્યારે ધરપકડ કરી શકે? પોલીસ અધિકારી ગુનો હોય, ચોરી મિલકતનો હોય કે દૈનિક. દરેક આવશે મિત્રો. ભારતીય પુરાવા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો? 1 સપ્ટેમ્બર 1872. પુરાવાનો કાયદો નીચેના પૈકી કોને લાગુ પડતો નથી? તો વિશિષ્ટ દરજ્જાનો પ્રદેશ અને જમ્મુ કાશ્મીર બંનેને પડતો નથી. બંને જવાબ આવશે. ભારતીય પુરાવા ધારો 1872માં કલમ 25માં કઈ જોગવાઈ કરવામાં આવી છે? તો પોલીસ સમક્ષ કરેલી કબૂલાત. કલમ 32માં નીચેના પૈકી શેની જોગવાઈ કરવામાં આવી છે? તો મરણોન્મુખ નિવેદનની. નિષ્ણાતોને આપેલ અભિપ્રાય પ્રસ્તુત ગણાશે. જ્યારે કોઈ કાર્યવાહીમાં પુરાવો ન મળે ત્યારે પુરાવો આપવાની જવાબદારી કોની છે? તો તહોમત મૂકનાર વ્યક્તિની. કોઈ બસમાં મુસાફર ટિકિટ વગર માલુમ પડે છે પરંતુ તેને ટિકિટ લીધી હતી તેવું કઈ રીતે સાબિત કરી શકે? કંડક્ટર, ચેકિંગ અધિકારી કે મુસાફર. આપેલ કોઈ પણમાંથી. કોઈ વ્યક્તિને ટ્રેનમાં ટિકિટ નથી લીધી તેવું પુરવાર કરવાની જવાબદારી કોની છે? ટિકિટ ચેકિંગ કરવાની. ટિકિટ જે ચેકિંગ કરે છે એની છે. પહેલાં ઇલેક્ટ્રોનિક પુરાવો ગ્રાહ્ય ન હતો. હવે તેની જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવી છે? કલમ 65. મૂગો સાક્ષી કઈ રીતે પુરાવો આપી શકે છે? ઈશારો કરીને, લખાણ લખીને, હાવભાવથી.
બંધારણના રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો આયર્લેન્ડ. આગળ પણ મિત્રો આપણે જોઈ ગયા પ્રશ્ન હતો. બંધારણના મૂળભૂત અધિકારોનો વિચાર કયા દેશના બંધારણમાં લેવામાં આવ્યો છે? તો એ યુએસ. પેલો માર્ગદર્શક, આ મૂળભૂત. બંધારણમાં મૂળભૂત ફરજોનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો રશિયા. બંધારણમાં સંસદીય પ્રકારની લોકશાહીનો વિચાર કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો યુક્રેન. બંધારણમાં સમવાય તંત્રનો વિચાર કયા દેશના બંધારણમાં લેવામાં આવ્યો છે? તો કેનેડા. ભારતના પૂર્વ અને પશ્ચિમ છેડે આવેલા સ્થળોના સ્થાનિક સમયમાં આશરે કેટલો ફરક પડે છે? 2 કલાક. ભારતના અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તારો આશરે કેટલા અંશ જેટલા છે? તો 30 અંશ. સુએજ નહેર કઈ સાલમાં શરૂ થઈ હતી? ઈસવીસન 1869. ભારત અને કયા દેશનો વ્યવહાર માત્ર પર્વતીય ઘાટ મારફતે થાય છે? તો તિબેટ. ભારતની કઈ સમૃદ્ધિ ધુનીમાં થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા અને યુએસ પહોંચી શકાય છે? અહીંયા કલમની મિત્રો કઈ આવશે? તો મલાક્કાની. સુએજ નહેરથી ભારત યુરોપ વચ્ચેનું અંતર કેટલા કિમી જેટલું છે? 7000. પામીર ગ્રંથિની પૂર્વ બાજુ કઈ પર્વત શ્રેણી આવેલી છે? તો કુનલુન. પામીર ગ્રંથિની કઈ બાજુએ કારાકોરમ શ્રેણીઓ પથરાયેલી છે? તો દક્ષિણ પૂર્વ. કારાકોરમ શ્રેણીઓ ભારતમાં કયા પ્રદેશમાં પ્રવેશ કરે છે? કાશ્મીરમાં. તિબેટમાં કારાકોરમ શ્રેણીને કયા નામથી ઓળખવામાં આવે છે? તો કૈલાસ શ્રેણી. જેના દ્વારા ઉત્તેજના ઉત્પન્ન થાય તેને શું કહેવાય છે? ઉદ્દીપક. જેના દ્વારા વ્યક્તિનું પ્રતિચાર આપવાની ગતિનું પ્રમાણ વધી જાય તેવા પ્રબલનને શું કહેવાય છે? શુદ્ધક. કારણ અભિસંધાનના પ્રણેતા મનોવિજ્ઞાનનું નામ જણાવો. તો B.F. સ્કિનર. કયા અભિસંધાનમાં સ્કિનરે કઈ વસ્તુ પર ભાર મૂક્યો? તો પ્રતિચાર. કારણ અભિસંધાન કયા પ્રકારનો સિદ્ધાંત છે? તો મિત્રો સી આવશે, રિસ્પોન્સ. ભારતની પ્રથમ મહિલા પોસ્ટ ઓફિસમાં કયા શહેર શરૂ કરવામાં આવી? તો દિલ્હી. વર્લ્ડ હેરિટેજ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 18 એપ્રિલ. વિશ્વ પૃથ્વી દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 22 એપ્રિલ. એ પૃથ્વી દિવસ આવી ગયો, ભૂમિ દિવસ પણ આવી ગયો. કારગિલ વિજય ક્યારે મનાવવામાં આવે છે? 26 જુલાઈ. ઓન્ડોટોલોજીમાં શેમાં સમાવેશ કરવામાં આવ્યો છે? ઓન્ડોનટોલોજીમાં શેનો અભ્યાસ કરવામાં આવ્યો છે? અભ્યાસ તો દાંતનો આવશે. શબ્દો મિત્રો થોડો અટપટા છે એટલે રહેશે. હોકાયંત્રની શોધ કયા દેશમાં થઈ? તો ચીન. મલેશિયાની રાજધાની કઈ છે? તો એનિદ્રેયા આવશે. કુઆલા લુમ્પુર. ભારતની જમીન સીમા કયા દેશ સાથે સૌથી વધારે છે? તો બાંગ્લાદેશ. રાણી લક્ષ્મીબાઈની સમાધિ ભારતમાં કયા સ્થળે આવેલી છે? તો ગ્વાલિયર. મહાદેવ ગોવિંદ રાનડે શેની સ્થાપના કરી હતી? પ્રાર્થના સમાજ. વિશ્વની સૌથી ઊંચી ગાંધી પ્રતિમા ભારતના કયા શહેરમાં સ્થાપિત છે? પટના. લોંગ વોક ટુ ફ્રીડમ આ આત્મકથા કોની છે? નેલ્સન મંડેલા. કમ્પ્યુટર સ્વિચ ચાલુ કરવા માટે ઓપરેટિંગ સિસ્ટમ લોડ થાય તેને શું કહે છે?
તો બી આવશે એમાં, બુટિંગ કહે છે. એક્સેલમાં વર્કશીટને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? સ્પ્રેડશીટ. કમ્પ્યુટરમાં ફાઇલનું નામ બદલવા માટે કયો ઓપ્શન આવે છે? તો રીનેમ. કઈ કી દબાવી કોઈ પણ ડોક્યુમેન્ટને શરૂઆતમાં પહોંચી શકાય છે? તો કંટ્રોલ હોમ. નીચેના પૈકી કયો ઓપ્શન સામાન્ય ટાઈપિંગ સ્પેલિંગની ભૂલો સુધારે છે? તો ડી ઓટો કંટ્રોલ. નીચે પૈકી કોને કમ્પ્યુટર નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે? ઇન્ટરનેટ. MS વર્ડની ફાઇલમાં કોઈ ચોક્કસ શબ્દ શોધવા માટે કયો ઓપ્શન વપરાય છે? તો એ MS વર્ડમાં નવી ફાઇલનું નામ શું છે? તો મિત્રો જે ડોક્યુમેન્ટ છે એની વાત છે. બી MS વર્ડમાં કેટલી પ્રકારે પેજ વ્યૂ હોય છે? 5. કોઈ એક ફોલ્ડરમાં બીજું ફોલ્ડર બનાવવામાં આવે તો તે ફોલ્ડરને શું કહે છે? તો બી આવશે એમાં. ગુજરાત સરકાર દ્વારા હાલમાં 6 થી 8માં વાંચન લેખન અને ગણન માટે કયું મિશન? તો સી આવશે. વિશ્વ હેપેટાઇટિસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 18 જુલાઈ. તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં NRCનો ફાઇનલ ડ્રાફ્ટ જાહેર કરાયો? આસામ. તાજેતરમાં તમિલનાડુની SKG ગ્રુપ કંપની પર ઇન્કમ ટેક્સની જે રેડ પડી હતી તે ઓપરેશનને શું નામ આપ્યું હતું? તો ઓપરેશન પાર્કિંગ મની. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં કઈ 2 ટેલિકોમ કંપનીઓમાં વિલય માટે મંજૂરી અપાઈ છે? તો એમાં ડી આવશે. તાજેતરમાં ચાલી રહેલી પશ્ચિમ રેલવેના જનજાગૃતિ અભિયાન ઝુંબેશમાં નેતૃત્વની જવાબદારી કોને સોંપી? સચિન તેંડુલકર. સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત વાર્ષિક લઘુત્તમ રોકાણની મર્યાદા 1000થી ઘટાડીને કેટલી કરવામાં આવી? 250. હાલમાં WHO દ્વારા પ્રસિદ્ધ થયેલ વિશ્વમાં સૌથી પ્રદૂષિત 20 શહેરોની યાદીમાં ભારતના કેટલા શહેરોનો સમાવેશ છે? 14. વિશ્વ આરોગ્ય સંસ્થાનું વડું મથક ક્યાં આવેલું છે? જેનીવા. હાલમાં નવી બહાર પાડેલ 100 રૂપિયાની નોટ પર કયા સ્થાપત્યનું ચિત્ર છે? તો રાણકી વાવ. મિત્રો ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. જય હિન્દ, જય ભારત.